બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીરદાર ગાદીનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। महंत बलदेवनाथની અધ્યક્ષતામાં રાજપૂત સમાજની બેઠક મળી। महंतना નિધન બાદ જાગીર મઠના महंत बलदेवनाथ बापू તેમજ જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ અને બ્રાહ્મણો દ્વારા જાગીર મઠના નવા महंत તરીકે શંકરપુરીને બેસાડવામાં આવ્યા। શંકરપુરીને જાગીર મઠમાં ગાદીપતિ તરીકે બેસાડ્યા બાદ હજુ પણ ક્યાંક ને ક્યાંક સર્જાઈ રહ્યો છે વાદ વિવાદ। महंत જગદીશ પુરીજી હૃદયરોગના હુમલાથી દેવલોક પામ્યા બાદ ગુરુ ગાદીને લઈને વિવાદ થયો છે। एक मंथ देव थई जाए ने बीजा मंथ ने डेड बॉडी पड़ी होय ने नवा मंथ ने निमणूक करवामां आवे छे। ई सत्ता देवदरबार मंथनी छे अने मारी थળી जागीर मठ मारू छे ने मारू रहेशे। आकाश ने पाताळ एक थई जाशे तो घरबारी बावानुं कोई पण आमां कशुं लागवानुं नथी अने एमनो कोई इलाज होय कोई कागळ लावे कोई पुरावो लागे तो चलो देवदरबार सुधी एमने आपी देव छे। तमारुं बावानुं आमां छे शुं ले मने ई पहेલું तो તમે खबर पाडो केम के हरिपुरी महाराज जयरे मोणकपुरी देव थई गया ई वखते हरिपुरीना देवदरबारथी मेलवामां आवेला छे। बाकी आजे देवदरबारनुं छे अने देवदरबारनुं ज रहेवानुं छे। राज्यમાં ई केवायसी કરવાની કામગીરીની સમસ્યાનો અંત નથી આવી રહ્યો। અંબાજીમાં ई केवायसी કરાવવા માટે લોકો ધરમ ધક્કા ખાવા મજબૂર છે। અંબાજીની ગ્રામ પંચાયતમાં અંબાજી અને આસપાસના ગામડાઓના લોકો પણ ई केवायसी કરાવવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે, પરંતુ પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર પૂરતા પ્રમાણમાં નથી એવો આરોપ અરજદારો લગાવી રહ્યા છે। કોમ્પ્યુટર ઓપરેટરોની સંખ્યા વધારવાની માંગ છે। બીજી તરફ વહીવટદારનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું કે હાલમાં ई केवायसीની કામગીરીમાં સર્વરનો મોટો પ્રશ્ન છે, જેના કારણે અરજદારોનું કામ અટવાય છે। વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી અરજદારોની માંગ છે। केवायसी કરવા માટે આવેલું છું પણ બે ત્રણ દાડાથી સર્વર ડાઉન ચાલે છે એટલે થોડી તકલીફ પડી રહી છે। ગામવાળાને આજુબાજુ ગામવાળા પણ અહીં આવે છે તો કોમ્પ્યુટરમાં એકના બદલે બે હોય તો સૌથી સારું કહેવાય કે ગામવાળાને ધક્કો ના પડે ને આજુબાજુ ગામવાળા પણ અહીં આવે છે। અંબાજી ગ્રામ પંચાયતમાં અંબાજી ગ્રામ પંચાયત મોટું છે તો બધા અહીંયા આવે છે પણ સર્વર ડાઉનના હિસાબે તકલીફ પડે છે। તો ई केवायसीમાં અત્યારે અંબાજીમાં ई केवायसीનો કાર્યક્રમ છેલ્લા 10 દિવસથી ચાલુ છે પૂરજોશમાં, પરંતુ પ્રશ્ન એક જ કે અંબાજીની સ્થાનિક પબ્લિક એ ખૂબ જ છે, પ્લસ બીજું કે અંબાજીની આસપાસના ગામોમાંથી પણ અંબાજી ખાતે ई केवायसी કરવા માટે લોકો આવી રહ્યા છે, બરાબર। પણ પરંતુ સર્વર ડાઉન હોવાથી લોકોની ભીડ ખૂબ ભેગી થાય છે। જો આ સર્વરનો પ્રશ્ન સોલ્વ થાય બરાબર તો ई केवायसी લોકોનું સરળતાથી પૂર્ણ અમે કરી શકીએ। ભાવનગરમાં સરસ્વતી સાધના યોજનાની 9000 સાયકલ ધૂળ ખાઈ રહી છે। ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓને આપવાની આ સાયકલ વિતરણના અભાવે ભંગાર બની ગઈ છે। સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સાયકલોનું વિતરણ કરવાનું હોય છે, પરંતુ શહેરના સિંધુનગરના એક ખુલ્લા પ્લોટમાં સાયકલના વિતરણના અભાવે અહીંયા ખડકલો કરાયો છે। કોન્ટ્રાક્ટર અને કંપનીની લોલમલોલના કારણે વિદ્યાર્થીનીઓ સાયકલથી વંચિત રહી છે। આ બાબતે વિપક્ષે આરોપ લગાવ્યો અને કહ્યું છે કે ભાવનગરમાં સરકાર દ્વારા વર્ષ 2022-23માં સાયકલ ફાળવવા માટે આપવામાં આવેલી, પરંતુ કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની સાયકલ પધરાવતા વહીવટી તંત્રએ સાયકલનું વિતરણ અટકાવી દીધું હતું। જો કે હલકી ગુણવત્તાવાળી સાયકલોને ભાવનગર સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા અનેકવાર અધિકારીઓ અને વડી કચેરીને ધ્યાનમાં મૂકવામાં આવેલું હતું, જો કે આ અંગે કોઈ નક્કર પરિણામ આવ્યું નથી। હવે આપણે અધિકારીને પ્રશ્ન કરીએ તો બાકીની બધી સાયકલો અત્યારે ભંગારમાં પડી છે, તો આનો અર્થ શું છે? તમે 9000 સાયકલો મગાવી છે તેમાંથી 3000 આપીને 6000 તો ભંગારમાં પડી છે। આ વખતે પણ હું એવું માનું 6 સ્કૂલમાં આ સાયકલો આપી, અધિકારીઓને પૂછે છે કે આ સાયકલો રિજેક્ટ થઈ ગયેલી છે।